સુરતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની અનોખી ઉજવણી જોવા મળી। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા બહેનો પહોંચી હતી। બહેનોએ જેલમાં ભાઈઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધનની ઉજવણી કરી। આ દરમિયાન ભાઈ બહેનના મિલનના ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યા। રક્ષાબંધનની ઉજવણીને લઈને જેલ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી। લાજપોર જેલમાં આશરે 3000 પુરુષ અને 100 મહિલા કેદીઓ છે। કેદી ભાઈઓને મળવા માટે આવતા પરિવારજનો છે તેને આપણે મીઠાઈ અને રાખડી સાથેની જેલ સુધી પરવાનગી આપવામાં આવેલી છે। રાખડીનો કાર્યક્રમ રક્ષાબંધનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે જેલ પ્રશાસન સતત રીતે કામ કરી રહ્યું છે। જેલમાં કેટલા કેદીઓ છે ભાઈ? જેલની અંદર લગભગ 3000 જેવા ભાઈઓ છે અને 100 જેટલી બહેનો છે। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધનની અંદર આજે લાજપોર જેલમાં જે બંધ કેદીઓ છે તેમના બહેનો દ્વારા રાખડીઓ બાંધી ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હાઈજેક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલની અંદર અત્યારે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે અને અત્યારે જોઈ શકાય છે જે જેલની અંદર કેદીઓ જે બંધ હોય છે તેમના જે બહેનો દ્વારા આજે લાજપોર જેલની અંદર આવી જે ભાઈઓને રાખડી બાંધીને અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને ઉજવણી દરમિયાન અત્યારે જે ભાવુક દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે જ્યારે રક્ષાબંધનનો પર્વ સમગ્ર દેશભરની અંદર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતની અંદર પણ અત્યારે લાજપોર જેલમાં પણ જે પોતાની બહેનો રાખડીઓ બાંધવા માટે જ્યારે લાજપોર જેલ ખાતે પહોંચી રહી છે ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો જે છે તે હાલ સુરતની લાજપોર જેલ ખાતે જોવા મળી રહ્યા છે। સાઈ જગતાપ, GSTV।